કરીએ તો એક તરફ રાંધણ ગેસ માટે લોકો પડાપડી કરી રહ્યા છે। ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે લોકો ગેસ એજન્સીના ધક્કા ખાઈ રહ્યા છે। ગેસ એજન્સીની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે ભરૂચના ઝઘડિયામાં એક સાથે 956 ગેસ સિલિન્ડર ગાયબ થયાના સમાચાર સામે આવતા જ હાહાકાર મચી ગયો। ઝઘડિયાની ગેસ એજન્સીમાંથી આટલા મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડર ગાયબ થતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે। ગેસ સિલિન્ડરની કાળાબજારી ચાલતી હોવાની ચર્ચાઓએ જોર પકડી છે। 900 થી વધુ ગેસ સિલિન્ડર એકાએક ગાયબ થતા અનેક સવાલ ઉભા થયા। ગેસ એજન્સીના સ્ટોર કીપરે બારોબાર વહીવટ કર્યાના આક્ષેપ પણ લાગ્યા છે। સ્ટોર કીપર સહિતના મળતિયાઓએ ગેસ સિલિન્ડર ગાયબ કરીને 17 લાખથી વધુનું કૌભાંડ કર્યું છે, જે અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો। તો હાલમાં ગેસની અછત છે। અનેક જગ્યાએ ગેસ લેવા માટે લોકો સવારથી જ લાઈનોમાં ઊભા રહે છે। ત્યાં ગેસ એજન્સી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે। ઝઘડિયામાં 900 થી વધારે ગેસની બોટલો હતી, જે બારોબાર તેનો વહીવટ કરી દેવામાં આવ્યો। જો કે આ વહીવટ કોણે કર્યો છે તેને લઈ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 500 થી વધુ નહીં પરંતુ 900 થી વધુ ગેસ સિલિન્ડરની બોટલો હતી। 956 આ બોટલો હતી, જે બારોબાર ગાયબ થઈ ગઈ છે। બોટલો કોને આપવામાં આવી તે હજુ સામે નથી આવ્યું, પરંતુ 17 લાખથી વધુનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સવારથી જ લોકો એક બાજુ ગેસ સિલિન્ડર માટે ધક્કા ખાઈ રહ્યા છે।